वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपा की श्रीमद् भगवद गीता शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामना चतुर्थ अध्यायना 12મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કરી રહ્યા હતા। આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે આ સંસારના જીવો જે છે એને બધાને કર્મનું ફળ જોઈએ છે। એટલે કે કર્મનું ફળ સંસાર જોઈએ છે, કોઈને પરમાત્મા નથી જોતા। શું જોઈએ છે? સંસાર જોઈએ છે। પછી આલોક વિષયક હોય, પરલોક વિષયક હોય, કારણ કે બ્રહ્મલોક સુધી સંસાર છે। ક્યાં સુધી? બ્રહ્મલોક સુધી સંસાર છે। તો જીવો આલોકની ઈચ્છાથી પશુ પુત્ર વગેરે ધન ધાન્ય હિરણ્ય ગો ભૂમિ સોનું વગેરે અપેક્ષા રાખીને કર્મ કરે છે, યા તો આ શરીર છૂટ્યા પછી સ્વર્ગાદી ફળની ઈચ્છાથી કર્મ કરે છે। ભગવાન શ્રી કૃષ્ણ માનો અહીંયા આક્રોશપૂર્વક કહે છે કે મને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મનુષ્યો બહુ ઓછા છે। કારણ કે 12મા શ્લોકમાં કહ્યું કર્મણામ સિદ્ધિમ કાંક્ષંતઃ ઇહ દેવતા યજન્તે। સંસારના સર્વાધિક મનુષ્યો કર્મણામ સિદ્ધિમ એટલે કે કર્મથી પ્રાપ્ત થતી સિદ્ધિ એટલે ફળ। સિદ્ધિનો અર્થ છે અહીંયા
ફળ, કર્મથી પ્રાપ્ત થતું ફળ એની આકાંક્ષા રાખીને આ સંસારના જીવો મને પ્રાપ્ત કરવાના બદલે ઇહ દેવતા યજંતે, ઇન્દ્ર, વરુણ, અગ્નિ એ જે દેવતા છે એની યાગાદિ દ્વારા પૂજા કરે છે અને આલોક અને પરલોકના ફળને પ્રાપ્ત કરે છે. તો તમે કહેશો કે ઇન્દ્ર, વરુણ, અગ્નિ દેવતા ભગવાન નથી? ના, એવી અહીંયા કોઈ વાત નથી. પણ જો ભગવાન શ્રી કૃષ્ણ જે કહે છે અહીંયા, તો ભગવાન શ્રી કૃષ્ણનું વાસુદેવ જે સ્વરૂપ છે, કેવું સ્વરૂપ? વાસુદેવ જે સ્વરૂપ છે એ સ્વરૂપ સર્વાત્મક છે. કેવું છે? સર્વાત્મક એટલે બધાની અંદર બધાને પ્રાપ્ત થયેલો છે અભેદ રૂપથી. તો આપણા બધાના હૃદયની અંદર જે વાસુદેવ પરમાત્મા જે છે એ પોતાના આત્માથી ભિન્ન રૂપથી નહીં પણ અભિન્ન રૂપથી વિદ્યમાન છે. વાસુદેવ સર્વમ ઇતિ એ જે કથન છે ભગવાનનું, એ અનુસાર વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આપણા બધાના હૃદયની અંદર આપણા સૌના આત્માથી અભિન્ન રૂપથી વિદ્યમાન છે. ઇન્દ્રાદિ દેવતાઓ જે છે એ આપણા આત્માથી અભિન્ન રૂપથી વિદ્યમાન નથી. કારણ કે ઇન્દ્રાગ્નિને સર્વાત્મક નથી કહ્યા વેદોમાં. ઇન્દ્ર, અગ્નિ, વરુણ દેવતા જે છે એ અસર્વાત્મક છે. એકમાત્ર આત્મા જે છે એ સર્વાત્મક છે. તો પછી વાસુદેવ પરમાત્મા જે છે એ આપણાથી અભિન્ન છે. ઇન્દ્ર, અગ્નિ, વરુણ દેવતા જે છે એ આપણા પોતાના આત્માથી ભિન્ન છે. તો અભિન્ન પરમાત્મા જે છે એની અપેક્ષા નહીં રાખીને આ જીવો છે એ કર્મના ફળની આકાંક્ષા રાખીને ઇન્દ્ર, વરુણાગ્નિ દેવતાની સકામ કર્મથી પૂજા કરે છે અને સંસારનો જ લાભ મેળવે છે. એનું એક બીજું કારણ એ પણ છે કે આ જે મનુષ્ય લોક જે છે એની અંદર કર્મથી મળતી સિદ્ધિ એટલે ફળ જે છે ક્ષિપ્રમ પ્રાપ્ત થાય છે, જલ્દી પ્રાપ્ત થાય છે. ઉત્તરાર્ધમાં કહ્યું ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતી કર્મજા. કર્મજા સિદ્ધિ એટલે કર્મથી મળવાવાળું જે ફળ છે એ આ મનુષ્ય લોકની અંદર ક્ષિપ્રમ એટલે જલ્દી પ્રાપ્ત થાય છે. ભાષ્યકાર ભગવાન લખે છે કે ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા લોકનો એક વિશેષણ માનુષે શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણના કથનનો અભિપ્રાય એવો થાય કે મનુષ્ય લોકથી ઇતર લોકમાં પણ કર્મનું ફળ તો પ્રાપ્ત થાય છે, પણ મનુષ્ય લોકમાં કર્મનું ફળ ક્ષિપ્રમ એટલે જલ્દી પ્રાપ્ત થાય છે. કેવી રીતે? જલ્દી પ્રાપ્ત થાય છે. એનો મતલબ કે અન્ય લોકમાં પણ કર્મના ફળની સિદ્ધિ ભગવાન અહીંયા બતાડી રહ્યા છે. તો માનુષે લોકે એટલે કે મનુષ્ય લોકની અંદર કર્મનું ફળ જલ્દી પ્રાપ્ત થાય છે. એનું કારણ શું છે? તો ભગવાન ભાષ્યકાર બતાવે છે કે મનુષ્ય લોકની અંદર એક વિશેષતા એ છે કે વર્ણ અને આશ્રમાદિ કર્મનો અધિકાર મનુષ્યને પ્રાપ્ત છે. કેવો અધિકાર? વર્ણ અને આશ્રમાદિ જે કર્મ છે ને એ કર્મનો અધિકારી મનુષ્ય છે, અન્ય કોઈ દેવતા વગેરે નહીં. એટલે મનુષ્ય વર્ણ અને આશ્રમાદિ
જે કર્મ છે એ અનુસાર અનુષ્ઠાન કરે તો મનુષ્યને કર્મનું ફળ જલ્દી પ્રાપ્ત થાય છે, એવો ભગવાન શ્રી કૃષ્ણનો અહીંયા કહેવાનો અભિપ્રાય છે. એટલે મનુષ્ય લોકની ભગવાન શ્રી કૃષ્ણે એક વિશેષતા બતાવી કે મનુષ્ય લોક જે છે એમાં વર્ણ અને આશ્રમ અનુસાર કર્મનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. શેના અનુસાર? વર્ણ અનુસાર અને આશ્રમ અનુસાર. વર્ણ અને આશ્રમ અનુસાર જો મનુષ્ય કર્મનું અનુષ્ઠાન કરે તો એને ધર્મ કહેવામાં આવ્યો છે. અને જો વર્ણ અને આશ્રમ અનુસાર જો મનુષ્ય કર્મ અનુષ્ઠાન ન કરે યા બીજા વર્ણનું અનુષ્ઠાન કરે તો ભલે એ કર્મ વૈદિક હોય છતાં પણ એ મનુષ્યના માટે અધર્મ છે. એવી આ સનાતન ધર્મની મહાન મોટી વિશેષતા છે સજ્જનો. વર્ણાશ્રમાદિ કર્માધિકાર એ મનુષ્ય શરીરમાં વિશેષ છે. એટલે કે ભગવાને મનુષ્યના માટે આ આરક્ષિત વસ્તુ કરી છે. અને શું કહેવામાં આવે? આરક્ષણ કહેવામાં આવે. શું કહેવાય? આરક્ષણ, રિઝર્વેશન. આજકાલ આ શબ્દ બહુ પ્રચલિત છે. અમુક જાતિ વિશેષને ઉર્ધ્વગામી યા ઉપર ઉઠાડવા માટે, આગળ લાવવા માટે ભારત દેશ સ્વતંત્ર થયા પછી ની જે સરકારો આવી એ લોકોએ જે નિશ્ચિત કરેલી જાતિ વિશેષને ઉર્ધ્વગામી યા ઉપર લાવવા માટે, આગળ લાવવા માટે આરક્ષણની વ્યવસ્થા કરી. એટલે કે એ જાતિના જે છે બાળક બાળિકાઓ જે છે એના માટે વિશેષ એક દરજ્જો આપ્યો. અને એ ઓછા પ્રતિશત હોય તો એને પ્રવેશ મળી જાય. ઉચ્ચ વર્ણની પાસે હાઈએસ્ટ માર્ક હોય તો એને પ્રવેશ ન મળે. અને સરકારે ચિહ્નિત કરેલી જે જાતિ વિશેષના જે વિદ્યાર્થીઓ છે એની અંદર એકદર યોગ્યતા ન હોવા છતાં પણ એને પ્રવેશ મળી જાય છે. તો સરકારે જેમ આવી વ્યવસ્થા કરીને એવી જ વ્યવસ્થા આ વેદોક્ત ધર્મની છે. એટલે ભગવાન અહીંયા માનુષ્ય લોકે કહ્યું કે મનુષ્ય લોકની અંદર વર્ણ અને આશ્રમાદિ કર્મનો અધિકાર મનુષ્યને પ્રાપ્ત છે. વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ, અને એ પ્રમાણેના કર્મનું અનુષ્ઠાન જો મનુષ્ય કરે તો એ મનુષ્યને એ જે તે એટલે કે પોતાના વર્ણ અને આશ્રમ અનુસાર જો મનુષ્ય કર્માનુષ્ઠાન કરે તો એનું ફળ મનુષ્યને જલ્દી પ્રાપ્ત થાય છે. ક્ષિપ્રમ એટલે જલ્દી. તો મનુષ્ય માટે વૈદિક ધર્મએ શું કર્યું કહેવાય? આરક્ષણ કર્યું કહેવાય કે નહીં? બોલો, આરક્ષણ. એટલે વર્ણાશ્રમાદિ અધિકારી કર્મ ની જે ફલસિદ્ધિ છે ક્ષિપ્ર થાય છે. તો આ રીતે જ્યારે 12મા શ્લોકમાં ભગવાને વાત કરી તો આ 12મા શ્લોકના કથન ઉપર એક પ્રશ્ન ઊભો કરે છે આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી. એ પ્રશ્નનું સ્વરૂપ જે છે આપણે ગઈકાલે એનું ઉચ્ચારણ કર્યું થાય કરી જોઈએ. માનુષે એવ લોકે વર્ણાશ્રમાદિ કર્માધિકાર ન અન્યેષુ લોકેષુ ઇતિ નિયમ કિમ નિમિત્ત ઇતિ. મળ્યો પાઠ? પ્રશ્ન ઉઠાવે છે કે મનુષ્ય લોકમાં જ વર્ણ અને આશ્રમાદિ કર્મનો અધિકાર કેમ? ન અન્યેષુ લોકેષુ, અન્ય બીજા લોકમાં વર્ણ અને આશ્રમાદિ કર્મનો અધિકાર નથી એવો જે નિયમ છે એનું નિમિત્ત શું છે? કારણ શું છે?
શેના કારણે આવું ભગવાને કર્યું છે? શેના કારણે કે અન્ય લોકમાં વર્ણ અને આશ્રમાદિ કર્મનો અધિકાર નહીં અને મનુષ્ય લોકમાં જ વર્ણ અને આશ્રમાદિ કર્મનો અધિકાર, અને વર્ણ અને આશ્રમાદિ કર્મના અધિકારના કારણે મનુષ્યને કર્મનું ફળ જલ્દી પ્રાપ્ત થાય, આવો નિયમ શા માટે? એનું શું નિમિત્ત છે? શેના કારણે આ વસ્તુ છે? અથવા આ જ પ્રશ્નને બીજા રૂપમાં ભાષ્યકાર કહે, અથવા વર્ણાશ્રમાદિ પ્રવિભાગ ઉપેતા મનુષ્ય મમ વર્તમાન વર્તન્તે સર્વશેતિ ઉક્તમ કસ્માત પુનઃ કારણાત નિયમેન તવ એવ વર્તમાન વર્તન્તે ન અન્યસ્ય ઇતિ. અથવા બીજો પ્રશ્ન એ છે કે વર્ણ અને આશ્રમાદિ વિભાગથી ઉપેત જે મનુષ્ય છે, ભગવાને પાછલા શ્લોકમાં એટલે કે 11મા શ્લોકમાં એવું કહ્યું કે બધા જ મનુષ્યો મારા જ માર્ગનું અનુવર્તન કરે છે, એવું કહ્યું હતું 11મા શ્લોકમાં. શું કહ્યું હતું? બધા જ મનુષ્યો મારા જ માર્ગનું અનુવર્તન કરે છે. ये यथा माम प्रपद्यन्ते तान तथैव भजाम्यहम्. એવું જ્યારે ભગવાને કહ્યું તો એની ઉપર એક પ્રશ્ન ઉઠ્યો કે વર્ણ અને આશ્રમાદિ વિભાગથી ઉપેત જે મનુષ્ય છે એ ભગવાન કહે છે મારા જ માર્ગનું અનુવર્તન સર્વ પ્રકારથી કરે છે. એવું જે ભગવાને કહ્યું તે કસ્માત પુનઃ કારણાત, એની પાછળનું એવું કયું કારણ છે કે નિયમથી ભગવાન બધા મનુષ્યો તમારા જ માર્ગનું અનુવર્તન કરે છે, ન અન્યનું, બીજાનું નહીં? એની પાછળનું કારણ શું છે? તો આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન ભાષ્યકાર આ 13મા શ્લોકને પ્રસ્તુત કરે છે. 13મો શ્લોક જે છે એ આ પ્રશ્નના ઉત્તરમાં રૂપમાં પ્રસ્તુત કરે છે. આ જે ઉઠાવેલા બે પ્રશ્નો ઉત્તર આ 13મા શ્લોકમાં રહેલો છે. જો એટલે આપણે 13મા શ્લોકનું ઉચ્ચારણ કરીશું. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, બોલો, ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપી મામ વિદ્યકર્તારમવ્યયમ. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપી મામ વિદ્યકર્તારમવ્યયમ. આ શ્લોકમાં ભગવાન ભાષ્યકારે જે બે પ્રશ્નો ઉઠાવ્યા છે એ પ્રશ્નનો ઉત્તર આ શ્લોકમાં રહેલો છે. કયા કયા બે પ્રશ્ન છે પુનઃ આપણે જાણી દઉં કે મનુષ્ય લોકની અંદર જ વર્ણ અને આશ્રમાદિ કર્મનો અધિકાર છે, બીજા લોકમાં વર્ણ અને આશ્રમાદિ કર્મનો અધિકાર નથી, એવો નિયમ શા માટે? પછી વર્ણ અને આશ્રમના વિભાગથી ઉપેત મનુષ્ય તમારા જ માર્ગનું અનુવર્તન કરે છે, અન્યના માર્ગનું નહીં, એ પણ શા માટે? આ બે પ્રશ્નનો ઉત્તર આ શ્લોકમાં રહેલો છે. તો ભગવાન શું કહે છે આ શ્લોકમાં? ભગવાન શ્રી કૃષ્ણે શું કહ્યું છે એ જાણવા માટે સૌથી પહેલાં આપણે આ શ્લોકનો સંધિ વિગ્રહ કરીશું. જો ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ અકર્તારમ અવ્યયમ. આવો આ શ્લોકનો સંધિ વિગ્રહ છે. સંધિ વિગ્રહ કર્યા પછી આપણે આ શ્લોકને વાક્ય ક્રમમાં બોલીશું. વાક્ય ક્રમમાં. કેવા ક્રમમાં?
વાક્યક્રમમાં જો બોલો. મયા ચાતુર્વર્ણ્યમ ગુણકર્મ વિભાગશઃ સૃષ્ટમ તસ્ય કર્તારમ અપી મમ અકર્તારમ અવ્યયમ વિદ્ધિ. આવું ભગવાને કહ્યું. તો આ વાક્યનો સામાન્ય સીધો અર્થ પહેલાં આપણે જાણી લઈએ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે હે અર્જુન, મયા એટલે મારા દ્વારા, ચાતુર્વર્ણ્યમ એટલે કે આ 4 વર્ણ, ચાતુર્વર્ણનો અર્થ છે 4 વર્ણ, અને સાથે સાથે આશ્રમ પણ લઈ લો. ચાતુરાશ્રયમ અને ચાતુર્વર્ણ્યમ, ચાતુરાશ્રયમ અને ચાતુર્વર્ણ્યમ આ બંને લઈ લેવાના છે. ચતુર્વર્ણ શબ્દથી બંને ગ્રહણ કરવાનું છે. ભગવાન કહે છે કે ચાતુર્વર્ણ્યમ એટલે ચતુર્વર્ણના ભાવને કહેવામાં આવે. ચાતુર્વર્ણ્યમ એટલે કે 4 વર્ણ અને 4 આશ્રમ. મયા સૃષ્ટમ એટલે કે મારા દ્વારા એને રચવામાં આવ્યા છે. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, મયા એટલે મારા દ્વારા રચવામાં આવેલા છે. ભગવાન એવું કહે છે. તો પછી જો ભગવાન આ ચાતુર્વર્ણ્યના રચયિતા હોય તો બહુ મોટો પ્રશ્ન એ ઊભો થાય કે ચાતુર્વર્ણ્યમ એટલે ખબર પડે ને 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો સામાન્યતઃ આપણે એવું જાણીએ છીએ કે બ્રાહ્મણ જે છે એ ઉચ્ચ વર્ણ છે, શૂદ્ર છે એ નીચ વર્ણ, એવું સામાન્ય આપણે માનીએ છીએ. અને જો આ ચાતુર્વર્ણ્ય ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારા દ્વારા રચિત છે, તો એકને ઊંચ અને એકને નીચ બનાવવાનું કર્તૃત્વ દોષ કોને આવે? બોલો, કોને આવે? જેણે આ રચના કરી હોય એની માથે આવે કે ને? તો ભગવાન કહે છે કે મયા સૃષ્ટમ એટલે મારા દ્વારા રચવામાં આવ્યા છે. તો આ ભગવાને બ્રાહ્મણ જે વર્ણમાં જે 4 ભાગ પાડ્યા, તો એ જે ઊંચ નીચકૃત જે દોષ છે એ કોને આવે? ઈશ્વરની માથે આવે. તો ઈશ્વર દ્વારા યદિ નિરનિરપેક્ષ રચિત હોય, કોઈ કારણ રહિત જો ભગવાને રચના કરી હોય, તો ભગવાનની ઉપર 2 મોટા દોષ આવે. કયા કયા? યાદ રાખો, વૈષમ્ય દોષ અને નૈર્ઘ્ય દોષ. કયા કયા? વૈષમ્ય દોષ અને નૈર્ઘ્ય દોષ. વૈષમ્ય એટલે વિષમતાના ભાવને વૈષમ્ય કહેવામાં આવે. વિષમતા એટલે દ્વેષ, રાગ દ્વેષ. એકને સારો અને એકને મોળો, એકને ઊંચો અને એકને નીચો. આ જે રચના, તો પછી ભગવાનની અંદર જે છે રાગ દ્વેષ સાબિત થાય. પછી બીજી વાત, એ બીજો દોષ નૈર્ઘ્ય એટલે નિર્દયતા. નૈર્ઘ્ય એટલે નિર્દયતા. એકને સુખી કર્યો અને એકને કહે છે દુઃખી કર્યો. તો વૈષમ્ય દોષ અને નૈર્ઘ્ય દોષ આ બંને ભગવાન ઉપર આવે. ક્યારે આવે? ભગવાને જો અકારણ આ રચના કરી હોય તો. પણ ભગવાન કહે છે કે નહીં, મેં એવું નથી કર્યું. મેં ગુણ અને કર્મને ધ્યાનમાં રાખીને આ રચના કરી છે, સ્વતંત્ર નહીં. મનુષ્યોના, પ્રાણીઓના કર્મોને ધ્યાનમાં રાખીને આ રચના મેં કરી છે. તમે કોઈ તમારે આંબાવાડિયું હોય, એમાં કેરીઓ આવી હોય બહુ, અને બધી કેરીઓ વેડી નાખેલી હોય, તો તમે શું કરો? બધી લાગત કેરીઓ વેચો કે એના વકલ પાડો? બોલો, વકલ પાડો કે નહીં?
એમાં 2, 3, 4 જે વકલ પડે એ પાડો. તો તમે વકલ પાડ્યા, એ વકલના તો તમે કરતા છો, પણ એ કેરીઓની અંદર જે ભેદ છે એ ભેદના તમે કરતા છો. એ તો પ્રાકૃતિક રૂપથી એની અંદર એ ભેદ છે. તમે તો કેવલ એના શું કર્યા? વિભાગ માત્ર કર્યો. પણ એ કેરીઓ તમને એમ કહી શકે કે એમાં જે નાની ચોથો વકલ હોય એમ કહી શકે કે તે મારો આવો વિભાગ કેમ પડ્યો? ના કહી શકે, કારણ કે ખેડૂતે એ રચના કરી નથી. સજ્જનો, એમ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા એનું કારણ બતાવતા કહે છે કે ગુણ કર્મ વિભાગશઃ ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ. ગુણ અને કર્મને ધ્યાનમાં રાખીને મેં વિભાગ પાડ્યા છે, સ્વતંત્ર રીતે નહીં. એટલે ભગવાન છે ને એ યદ્યપિ બધા મનુષ્યને પોતાના આત્માનો લાભ દેવા માંગે છે, પણ બધા લેવા માંગતા નથી. એમાં ભગવાનનો દોષ કર. ભગવાન શું કરે? ઘુવડને દિવસે ન દેખાય, ઘુવડ એમ કે નહીં અત્યારે તો રાત છે, આખી દુનિયાને ભગવાન સૂર્યના દર્શન થાય અને ઘુવડને ન થાય, તો એમાં ભગવાન સૂર્યનારાયણનો દોષ કહેવાય? ઘુવડને જો દિવસે ન દેખાય તો? અને કેળાના ઝાડને વસંત ઋતુમાંય પાંદડા ન આવે. કેળાનું ઝાડ જોયું છે? કેળાનું ઝાડ એમાં નકરા કાંટા હોય. શું હોય? કાંટા હોય. વસંત ઋતુમાં એને બધા ઝાડને નવા નવા પાંદડા આવે, અને કેળાને ન આવે તો એમાં વસંત ઋતુનો દોષ કહેવાય નહીં. એ વસ્તુનો સ્વભાવ છે, અનાદિકાલીન વસ્તુનો સ્વભાવ છે. એટલે ભગવાન કહ્યું કે ગુણ અને કર્મ આ 2 વસ્તુને ધ્યાનમાં રાખી અને મેં આ 4 વર્ણની રચના એટલે વકલ પાડ્યા છે. એનો કરતા હું નથી. યદ્યપિ ગુણ કર્મ વિભાગનું કરતા છું, પણ છતાંય અકર્તારમ વિદ્ધિ. અર્જુન, તું મને તો અકર્તા જાણે, મને અવ્યય અને અકર્તા જાણ, એવું ભગવાને કહ્યું. તો આ રીતે શ્લોકનો આપણે સામાન્ય અર્થ સજ્જનો સમજ્યા. હવે વિશેષ ભાષ્યકૃત અર્થ છે, ભગવાનની કૃપા હશે તો આપણે એનો વિચાર આગળ કરીશું. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં. સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.